આવતીકાલે ડીસાના કુપટ ગામે ફાગણ વદ સાતમનો શીતળા માતાજીનો લોકમેળો ભરાશે। પંથકની આગવી ઓળખ સમા લોકમેળાને માણવા પ્રજાજનોમાં અદમ્ય ઉત્સાહ। માતાજી મંદિર ટ્રસ્ટ અને ગ્રામ પંચાયત મેળામાં આવતા દર્શનાર્થીઓનું આગતા સ્વાગત કરવા તૈયાર। ડીસા પંથકની આગવી ઓળખ સમો ફાગણ વદ સાતમનો શીતળા માતાજીનો મેળો આવતીકાલે સોમવારના રોજ કુપટ ગામે ભરનાર છે, જેને લઈને પંથકના લોકોમાં ઉત્સાહ સાથે થનગનાટ જોવા મળી રહ્યો છે। શીતળા માતાજીનું મંદિર પંથકમાં આસ્થાનું સ્થાનક છે, જ્યાં દર વર્ષે ફાગણ વદ સાતમનો લોકમેળો ભરાતો હોય છે, જેમાં ડીસા પંથકમાં સહિત છેક પાટણ, મહેસાણા, અમદાવાદથી માઈ ભક્તો માતાજીના દર્શને આવતા હોય છે। હોળી ધૂળેટીના તહેવાર બાદ આ પંથકના પ્રજાજનોમાં મેળાની ભારે ઉત્સુકતાથી રાહ જોવાતી હોય છે। ત્યારે આવતીકાલે ભરનારા લોકમેળાને લઈને સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચ જસીબેન બકુસિંહ સોલંકી તથા ડેપ્યુટી સરપંચ મધુબેન ભારતસિંહ ભટ્ટેસરિયા તથા ગ્રામ પંચાયતના સદસ્યો, માતાજીના સેવકો અને ગ્રામજનો અને યુવક મંડળ પણ મેળામાં આવતા દર્શનાર્થીઓનું આગતા સ્વાગત કરવા તૈયાર છે અને મેળામાં કોઈ પ્રકારની અવગણતા ન પડે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત મેળામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડીસા રૂરલ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આ અંગે બનાસને કિનારે ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં સરપંચ પતિ બકુસિંહ સોલંકીએ કહ્યું હતું કે મેળામાં આવનાર દર્શનાર્થીઓને કોઈપણ જાતની અગવડતા ન પડે તે માટે ગ્રામ પંચાયત સાથે યુવક મંડળ, માતાજીના સેવકો અને ગ્રામજનોના સાથ સહકાર સાથે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે મેળા દરમિયાન શાંતિ અને સુલભ જળવાઈ રહે તે માટે તમામને અપીલ કરવામાં આવી છે। ભક્તિ અને શક્તિના આ પર્વમાં ફાગણ વદ સાતમ એટલે શીતળા માતાનો કુંભટ ગામે મહાન મેળો। આ મેળામાં લોકો પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને બહાર ગામથી ખૂબ મોટા લોકો શ્રદ્ધાપૂર્વક અહીંયા આવે છે। આ મેળામાં માતાજી શ્રદ્ધા રાખવાથી લોકોના મહા દુઃખ દૂર થાય છે। આ મેળામાં હૈયું એકબીજાનું દબાય એટલે લોકો અહીંયા વધારે છે। આ મેળાનો એટલે માતાજીની શ્રદ્ધા લોકોથી આવે છે કે એમની માનતા રાખવાથી એમના દુઃખ દૂર થાય છે। અહીંયા એક કલાકારે બહુ સારું ગીત ગાયું છે કે જાઉં જાઉં શીતળામાના મેળે ઉડાલિયું ગામ ગે છે, જાઉં જાઉં શીતળામાના મેળે ઉડાલિયું ગામ ગે છે, બોલો શીતળા માત કી જય। આવતીકાલે ફાગણ વદ સાતમ અને સોમવારના શીતળા માતાનો કુપટ ગામે મેળો ભરાય છે, તો જાહેર જનતાને દર્શન કરવા માટે ભાવભર્યું આમંત્રણ।